કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો એમાંથી મોસ્ટ આઈએમપી ટોપિક જે છે વીબીટી, શોર્ટમાં એને કહીએ છીએ વીબીટી, ફૂલ નેમ છે વેલેન્સ બોન્ડ થિયરી, ગુજરાતીમાં કહીએ છીએ સંયોજકતા બંધન સિદ્ધાંત, એને ભણવાનું છે. તો મેઇન આ થિયરીમાં છે શું? તો કોઈ પણ સવર્ગ સંયોજન હોય એ સવર્ગ સંયોજનમાં ધાતુ પરમાણુ એટલે કે મધ્યસ્થ જે પરમાણુ હોય તે અથવા ધાતુ આયન એ લિગેન્ડની હાજરીમાં જે સંકરણ અનુભવે છે એ સંકરણ સમજવાના છે. તો કેટલા સંકરણ છે, કયા કયા આકારો જોવા મળશે એ બેઝિક પહેલાં અહીંયા ચર્ચા કરીશું, પછી દરેક ઉદાહરણ 1 by 1 અહીંયા સોલ્વ કરીશું. ક્લિયર? તો પહેલી વસ્તુ કે સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ અથવા ધાતુ આયન લિગેન્ડની હાજરીમાં સંકરણ અનુભવે છે અથવા સંકરણ કરે છે. બરાબર. હવે આપણે બે પ્રકારના સંયોજનો અહીંયા ભણવાના થશે, Ml6 અને Ml4. તો કઈ કઈ કક્ષકો અહીંયા સંકરણમાં ભાગ લેશે એ પણ લખી દઈએ કે ધાતુની, હવે જો હું કઈ રીતે આને યાદ રાખવાનું, તો આપણે જ્યારે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ તો એમાં 3D, 4s અને 4p આવે. હવે હું આને n લઈ લઉં તો આ શું થઈ ગયું? Np, Ns અને આ 3 એટલે શું થાય? n-1d થાય. આવું જોઈ લો. n બરાબર 4 મૂકો એટલે ઉપરનું મળી જાય. n બરાબર 4 એટલે 4p, n બરાબર 4 એટલે 4s અને અહીંયા 4 - 1 એટલે 3d. તો કોમન આવી રીતે આપણે લખાય કે ધાતુની n-1d પછી Ns પછી Np આ એક સેટ બને, અથવા તો તમારે અહીંયા શું બને? Ns, Np અને Nd. બરાબર. આ Ns, Np અને Nd આ બાહ્ય કક્ષકીય સંકરણ માટે છે અને આ આંતરિક કક્ષકીય, અંદરની ડી કક્ષક આ વપરાય. જો 3D, 4s, 4p અને અહીંયા 4d આ ડી અંદરની કક્ષક છે એટલે આ આંતરિક કહેવાય. આગળ આપણે હમણાં ભણીશું. આ ડી બહારની છે એટલે અહીંયા શું થઈ જશે? બાહ્ય. બરાબર. તો ધાતુની આ અથવા આવી કક્ષકો સંમિશ્રણ થઈને નવી સંકૃત કક્ષકોનો સેટ બનાવે છે. બરાબર. ચલો, હવે મેં તમને કીધું કે સામાન્ય આપણે કયા કયા સંયોજનો ભણવાના છે. બે પ્રકારના ભણવાના છે, એક તો Ml6 અને બીજું Ml4. તો પહેલું હું લખું છું અહીંયા Ml4. Ml4ની અંદર બે પોસિબિલિટી છે. એક સંકરણ sp3 તમને જોવા મળશે. sp3 સંકરણ થાય એટલે આકાર કેવો થઈ જાય? સમચતુષ્ફલકીય. એટલે એનો આકાર પણ અહીંયા સાથે દોરતો જાઉં છું કે મધ્યસ્થ પરમાણુ ધાતુ, આ 4 લિગેન્ડ, Ml4 બની ગયું. આ કયો આકાર થઈ ગયો? સમચતુષ્ફલકીય. ક્લિયર? હવે બીજું એક સંકરણ આવશે જેમાં dsp2 આની અંદર જે આકાર આવશે એ સમચોરસ આકાર આવશે. સમચોરસ આકાર આવી રીતે થશે. M અને 4 આ લિગેન્ડ એક જ સમતલમાં ચોરસની રચના કરશે આવી રીતે, આ સમચોરસ આકાર. તો આ Ml4માં જોવા મળતા સંકરણો છે. હવે સંકરણોની વ્યાખ્યા શું આવે? એક S કક્ષક અને 3p કક્ષક, આમાં એક D, એક S અને 2p. બરોબર. ચલો આગળ જઈએ. બીજો સંયોજન મેં તમને કીધું Ml6. તો Ml6ની અંદર એક જ પ્રકારનું સંકરણ, આમ જોઈએ તો એક જ પ્રકારનો આકાર હશે, સંકરણ બે જોવા મળશે.
एक वखत अंदरनी उपयोग थाय तो D2sp3 3 4 5 6 थई गई अने बीजू एक संकरण डी अंदरनी नहीं हवे बारनी लेवानी एटले sp3d2 एक वखत आ अंदरनी डी वपराय एटले एने आंतरिक कक्षकीय संकरण कहेवाय अने बहारनी होय एटले बाह्य कक्षकीय संकरण। तो हूँ लखी आपू छुं आंतरिक कक्षकीय संकरण अने आ बनी गयुं बाह्य कक्षकीय संकरण। हवे गमे ते संकरण होय आंतरिक होय के बाह्य होय ml6 माटे एक ज आकार आवशे ए आकार कयो हशे अष्टफलकीय अने अष्टफलकीय आकार आपणे घणी वखत बनावी दीधो छे। फरीथी एक वखत जोई लईए आ एम आ 4 लिगेंड एक ज समतलमां हशे આવી રીતે एक समतलनी ऊपर आवशे लिगेंड एक समतलनी नीचे आवशे नीचे जोड़ी दो एटले 4 फलक नीचे बने ऊपर जोड़ी दो एटले 4 फलक ऊपर बने। आ जे आकार छे एने आपणे शुं कहीए छीए अष्टफलकीय आकार। तो आ बेઝિક वस्तु हती। क्लियर? तो पहेला एटलो जोई लो तमने जो आ बाजुना पेज पर आप्युं छे अहींया पछी जो आमां तमने ml5 माटे आप्युं छे सवर्गांक 5 होय तो एना संयोजनो आपणे छे ज नहीं सिलेबसमां खाली एक जानकारी माटे आप्युं छे कि एना अंदर sp3d संकरण थाय त्रिकोणीय द्विपिरामिडल आकार थाय। हवे जोवाई जाय पछी 255 पेज पर पहेलो अहींया क्वेश्चन लखजो उपर क्वेश्चन कि आवो क्वेश्चन तमने आप्यो होय CO NH36 +3 मां संकरण समजावो चुंबकीय गुणधर्म लखो अने चुंबकीय चाकमात्रा पण शोधो। आ बधी वस्तु अंदर पूछाय नु संकरण चुंबकीय गुणधर्म चाकमात्रा वगैरह समजावो। तो कई रीते आखी थियरी लखवानी छे पहेला समजी लेजो। पहली वस्तु तमारे संयोजननु IUPAC नाम करी देवानुं। तो जो आ रीते लखाय हेक्सा अमाइन कोबाल्ट ऑक्सीडेशन नंबर शू थई जशे +3 मां कोबाल्ट धातु साथे 6 NH3 प्रबल लिगेंड छे एटले 6 प्रबल एमोनिया बराबर जेने आपणे शुं कहीए छीए अमाइन अथवा डायरेक्ट लखीए प्रबल NH3 लिगेंड जोड़ायेला छे। आ पॉइंट नंबर 1। बीजो पॉइंट लखवानो छे कि कोबाल्टनो ऑक्सीडेशन नंबर तो कोबाल्टनो ऑक्सीडेशन नंबर +3 छे तो अहीं लखी देवानुं आ संयोजनमां कोबाल्टनो ऑक्सीडेशनांक +3 छे। चलो एना पछी त्रीजो पॉइंट जो फॉर्मेट आ प्रकारनुं ज रहेशे बधे ज थियरीमां आ प्रकारनुं थशे पण हूँ एकनी अंदर बधा पॉइंट लखुं छुं पछी हूँ डायरेक्ट पॉइंट समजावीश तमने। तो आ संयोजनमां पहेला तो धातु परमाणुनी इलेक्ट्रॉन रचना लखवानी। तो कोबाल्टनी इलेक्ट्रॉन रचना नीचे मुजब छे। चलो कोबाल्ट तो तमने 21 થી 30 सुधीना तत्वों इलेक्ट्रॉन रचना आ थियरी माटे खास तैयार करवी पड़े। तो स्केटी वेक्रो मे आ को आ कोबाल्ट तो कयो नंबर आवे 6 ने 1 7 7 એટલે અહીંયા 27। तो आनी इलेक्ट्रॉन रचना थाय छे आर्गोन कम्प्लीट 3d7 અને 4s2 3d 4s पछी शुं आवे 4p आवे। चलो डी नी अंदर केटला बॉक्स बनशे 5 बनशे आ 5 बॉक्स डी में बनाव्या एस नी अंदर 1 અને पी में 3 बॉक्स। हवे तमारे 7 इलेक्ट्रॉन गोठववाना छे एटले 1 2 3 4 आ 5 6 અને 7 4s में केटला छे 2 तो 1 અને 2
आ भूमि अवस्थानी इलेक्ट्रॉन रचना थई। हवे तमारे ऑक्सिडेशन अवस्थानी इलेक्ट्रॉन रचना लखवानी। कोबाल्टनो ऑक्सिडेशनांक शुं छे? +3। तो अहीं लखवानुं कोबाल्ट +3 नी इलेक्ट्रॉन रचना। तो आपने खबर है +3 थयुं होय तो शुं थाय? आ इलेक्ट्रॉन रचना में 3 इलेक्ट्रॉन मुक्त थया हशे। 2 सेमांथी जता रह्या? 4s मांथी। 1 आमांथी जतो रह्यो એટલે बाकी વધ્યા એ લખી દેવાના। तो कोबाल्ट 27 अहींया +3 माटे। हवे हूँ दरेकमां आर्गोन नहीं लखतो, ये आपणने ख्याल आवी जाय। तो हूँ अहीं शुं लखीश? 3D बनी गया 6, 4s बनी गई खाली अने 4p तो खाली ज हती पहेलेथी। तो 4p, 4s अने D थई गयुं क्लियर। हवे इलेक्ट्रॉन की गोठवणी करिए। 6 इलेक्ट्रॉन होय तो 1, 2, 3, 4 पछी 5 अने 6 इलेक्ट्रॉन। आ कोबाल्ट +3 नी इलेक्ट्रॉन रचना। हवे अहीं एक पॉइंट लखीशुं कि आपेल संयोजन में कोबाल्ट साथे NH3 प्रबल लिगेंड होवाथी आज इलेक्ट्रॉन छे युग्मीकरण पामे छे। बाह्य कक्षाना इलेक्ट्रॉन युग्मीकरण पामे छे। हवे युग्मीकरण पामीने अहींया जे इलेक्ट्रॉन रचना मळे ए आपणे लखवानी थशे। बराबर। तो जो तमारे CO+3 एज इट इज। आ 6 इलेक्ट्रॉन है तो केटला युग्म बनी जाए? 3 युग्म बने। એટલે અહીંયા મેં 3 કક્ષકો બનાવી દીધી। આ 1, 2, આ 3, આ 4, આ 5 અને આ 6 6 ઇલેક્ટ્રોન આમાં આવી ગયા। ચલો ડી કેટલી કક્ષકો ખાલી પડી રહી? 2। ટોટલ 5 હોય એમાંથી 3 ભરાઈ ગયા એટલે 2 ખાલી પડી એટલે 2 ને મેં અહીંયા લખ્યું 2। હવે તમારે જોવાનું એમોનિયા કેટલા લિગેન્ડ છે? 6 લિગેન્ડ। एमोनिया एक दंतीय लिगेंड है એટલે એક દંતીય લિગેન્ડ 2 ઇલેક્ટ્રોનનું દાન કરે। એક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 2 ઇલેક્ટ્રોન। તો એક બોક્સમાં એક એમોનિયાના લિગેન્ડ આવે, અહીંયા બીજા એમોનિયાના લિગેન્ડ આવે। તો કેટલા બોક્સ કરવા પડે? 6 બોક્સ કરવા પડે। 2 અહીંયાથી આવ્યા, 2 કક્ષકો અહીંયાથી, એક આ 4s અને આ 3 4p આવી ગઈ। એક વખત હું અહીં લખું છું એટલે તમને ખ્યાલ આવે કે આ કઈ હતી? 3D 3D, आ 4s पछी आ 4p 4p અને 4p आ बधी कक्षको भेगी थई गई। 6 कक्षको समिश्रण पामी गई અને જે સંકરણ બન્યું એમાં નવી કેટલી કક્ષકો બની? 1 2 3 4 5 6 આ નવી કક્ષકો બની। આ નવી કક્ષકોને નામ શું આપી દીધું આપણે? D2sp3। તો હું એક વખત પોઈન્ટ લખું છું અહીંયા। कोबाल्ट +3 में 2 3D कक्षक, 1 4s कक्षक અને 3 4p कक्षक समिश्रण पामी नवी 6 कक्षकोनो सेट बनावे छे, जेने कयु संकरण नाम आपीशुं? D2 वपराणी एटले D2, S1 वपराणी एटले S1 અને P3 वपराणी एटले P3। D2sp3 संकरण कहे छे। बराबर। आ नवी कक्षको हवे अहीं उपर लखीए। तो पहेलो विडियो पॉज करीने आ थियरी बेसिक लखी नाखो, पछी आनो अधूरो टॉपिक अहीं लखीए छीए। चलो बराबर। हवे जे वस्तु अहीं लख्युं ए आपणे करवानुं छे। छेल्लुं तमारा संकीर्ण अहीं दोरी देवानुं आखुं
CO NH3 +3. ચલો આ કક્ષકો તો અંદર ભરાયેલી જ છે તો એને એઝ ઇટ ઇઝ લખી દીધું. 6 ઇલેક્ટ્રોન. હવે આ સંકૃત કક્ષકો બતાવું છું 6. આ 1 2 3 4 5 અને 6. આ જે નવી કક્ષકો બની અને આ જે નવી કક્ષકો જે મળે એને શું કહીએ છીએ આપણે? D2sp3 સંકરણ. આ દરેક કક્ષકમાં એમોનિયાના લિગેન્ડ ગોઠવાય, બરાબર? તો તમે આવી રીતે દર્શાવી શકો કે ભાઈ અહીંયા NH3 નો એક NH3 આવ્યો, અહીંયા બીજો NH3. આવી રીતે 6 NH3ના ઇલેક્ટ્રોન આ કક્ષકોમાં દાખલ થશે અને બંધ બની જશે. કયો બંધ બની જશે? સવર્ગ સહસંયોજક બંધ. એટલે સંયોજકતા બંધન સિદ્ધાંત અહીંયા આપેલું છે. તમારે ઇલેક્ટ્રોન દર્શાવો. આ ક્રોસ કરેલા ઇલેક્ટ્રોન છે એ એમોનિયાના ઇલેક્ટ્રોન. પતી ગયું. તો એ લખવાનું તમારે દરેક D2sp3 સંકૃત કક્ષકમાં એક એમોનિયા એક કક્ષકમાં દાખલ થાય. એટલે દરેક D2sp3 સંકૃત કક્ષકમાં NH3 લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય છે, બરાબર? અને સંકીર્ણ બનાવે છે CO NH3 +3. ચલો લખાઈ ગઈ થિયરી એટલું. હવે આપણે ચુંબકીય ગુણધર્મ, ચુંબકીય ચાકમાત્રા, આ ઉપરાંત આંતરકક્ષકીય છે, બાહ્ય કક્ષકીય છે, ભ્રમણ યુગ્મિત છે, આ બધી વસ્તુની ચર્ચા કરીએ. તો લખી શકાય કે આ સંકરણમાં કઈ કક્ષક ઇન્વોલ્વ થઈ? 3D, એટલે અંદરની ડી છે. એટલે આ સંકરણમાં 3D કક્ષક ભાગ લેતી હોવાથી આને શું કહીશું આપણે? આંતર અથવા આંતરિક, જે પણ કહેવું હોય, આંતરિક કક્ષકીય સંકરણ. અથવા લો સ્પિન પણ કહેવાય, બરાબર? અથવા ભ્રમણ યુગ્મિત સંકરણ કહે છે. નીચી સ્પિન વાળું પણ કહી શકાય, લો સ્પિન, નીચી સ્પિન સંકરણ. હવે એનો ચુંબકીય ગુણધર્મ. તો જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી બધા જ ઇલેક્ટ્રોન અહીંયા તમારે જોવાનું, આમાં નથી જોવાનું. ઘણા શું અહીંયા જોવા પછી અહીંયા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે અનુચુંબકીય લખે, પણ આપણે આ કોમ્પ્લેક્સમાં જોવાનું. તો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય હોય છે. પ્રતિચુંબકીય મળે છે. ચુંબકીય ગુણધર્મ કેવો હશે? પ્રતિચુંબકીય. કેમ? બધા જ ઇલેક્ટ્રોનને યુગ્મિત બનાવીશું. પ્રતિચુંબકીય હોય એટલે એની સંખ્યા 0 થાય અને તમે ચુંબકીય ચાકમાત્રા શોધો એટલે એ પણ કેટલું મળે? 0. અણુનો આકાર, આ જે આયન છે એનો આકાર મારે કેવો હોય? તો Ml6 છે. જો એક મેટલ અને 6 લિગેન્ડ એટલે Ml6 પ્રકારનું હોવાથી આકાર કેવો આવશે? અષ્ટફલકીય આકાર. તમારે એક્સ્ટ્રા જો આકાર દોરવો હોય તો પણ દોરી શકાય. દોરીને અહીંયા સમજાવી દઉં કે કોબાલ્ટ તમારે વચમાં લઈ લેવાનું, CO, બરાબર? 4 લિગેન્ડ અહીંયા આપી દો એક સમતલમાં. NH3 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 અને NH3 આ એક સમતલમાં છે. હવે એક સમતલની ઉપર આપી દો, આ સમતલથી ઉપર છે NH3 અને એક સમતલથી નીચે આપી દો NH3. હવે જોડી દો આવી રીતે એટલે 4 ફલક ઉપર બને, એવી જ રીતે 4 ફલક નીચે બને અને આવું સ્ક્વેર કરો. આના ઉપર જે વીજભાર હોય જોઈ લેવાનું, +3, અહીંયા +3 કરી દીધું.
તો આ આકાર થઈ ગયો અષ્ટફલકી આકાર, બરાબર. તો એટલી વસ્તુ અંદર મેન્શન કરવાની છે. દરેક વસ્તુ અહીંયા તમને બાજુમાં આપેલી છે, બરાબર. જો પ્રતિચુંબકીય તો અહીં આપ્યું છે કે પ્રતિચુંબકીય છે, ઓક્સિડેશન આંક +3 છે, બરાબર. પછી તેની ઇલેક્ટ્રોન રચના 3d6 થઈ જશે બધું. એક NH3 અણુમાંથી મળતા એક ઇલેક્ટ્રોન યુગ્મ તેવા 6 NH3 એ આ 6 બોક્સમાં ભરાઈ જશે. તમને કીધું છે કે ભાઈ આ સંકીર્ણ છે એને આંતરિક કક્ષકીય, તો આંતરિક કક્ષકીય કયો અથવા નીચું ભ્રમણ કયો એટલે કે લો સ્પિન, નીચી સ્પિન અથવા ભ્રમણ યુગ્મિત પણ કહી શકાય છે. ચલો લખાઈ જાય, લખી નાખવાને. પછી બીજું ઉદાહરણ આપું છું. તો આ ઉદાહરણ 4 માર્ક્સમાં પૂછાય છે આવા. જો એના નીચે તમને બીજું એક સંકીર્ણ આપ્યું છે આ વાળું COFe6 3-. તો અહીં લખી દીધું છે COFe6 3- નું સંકરણ વગેરે સમજાવો. તો પહેલાં તો નામ 6 એટલે હેક્ઝા ફ્લોરાઇડો કોબાલ્ટેટ. ઓક્સિડેશન અવસ્થા આની શોધશો એટલે તમને મળશે 3. માં કોબાલ્ટ ધાતુ સાથે 6 ફ્લોરાઇડો લિગેન્ડ જોડાયેલા છે. ફ્લોરાઇડો એક નિર્બળ આખો હેલોજન છે, નિર્બળ લિગેન્ડ છે. સંયોજનમાં કોબાલ્ટનો એઝ ઇટ ઇઝ આવશે, કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના એઝ ઇટ ઇઝ, આ પણ એઝ ઇટ ઇઝ આવશે. હવે અહીંયા લખવાનું કે અહીંયા ફ્લોરાઇડ વીક એટલે કે નિર્બળ લિગેન્ડ હોવાથી યુગ્મીકરણ થશે નહીં, યુગ્મીકરણ નહીં થાય. ક્લિયર? હવે તમારે લખવાનું કે ભાઈ સંકરણ કઈ રીતે થશે. તો જો આનું યુગ્મીકરણ નથી કરવાનું, આને એઝ ઇટ ઇઝ રાખવાનું છે 6. તો આ બોક્સને આપણે એઝ ઇટ ઇઝ રાખી દીધું. 1 2 3 4 5 અને 6. હવે તમારી પાસે ફ્લોરાઇડ લિગેન્ડ કેટલા છે? 6. તો તમારે બીજા 6 બોક્સ અહીંયા કરવા પડે, 6 કક્ષકો ખાલી રાખવી પડે. તો 3D તો એ કોઈ ખાલી છે જ નહીં. તો એક તો 4s લઈ લો. ચલો આ મેં અહીંયા લઈ લીધી 4s, હું લખતો જાઉં અંદર આ 4s. પછી 4p લઈ લો 3. તો આ 4p 4p અને આ 4p કેટલી થઈ? 4 જ થઈ. આપણે 6 કરવાની છે. તો 4p પછી આગળ શું આવશે? 4d. એટલે 2 4d લઈ લીધી, 4d અને 4d. તો આના ઉપરથી વ્યાખ્યા આપી દો કે અહીં કોબાલ્ટ +3માં 2 3D કક્ષક નથી આવતી. જો 3D કક્ષક તો ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે એટલે વ્યાખ્યા અહીંયા ચેન્જ થશે. આ વ્યાખ્યાને અહીંયાથી ઇરેઝ કરી દીધી. એક 4s કક્ષક તો આવે છે, 3 4p કક્ષક આવે છે અને અહીંયા હું એડ લખું છું અને 1 અને 2 4p કક્ષક સંમિશ્રણ પામીને 6 કક્ષકોનો સેટ બનાવે છે. હવે એક ખાસ વસ્તુ, આની આગળના ઉદાહરણમાં ડી કક્ષક 3D વપરાણી હતી એટલે એને આંતરિક કીધું હતું. હવે અહીંયા 4D કક્ષક વપરાણી એટલે સંકરણની અંદર તમારે D2 બહાર આવી જશે એટલે sp3 D2 થઈ જશે. S1 P3 અને D2. આને આપણે શું કહીશું? બાહ્ય કક્ષકીય. અહીંયા જે આંતરિક હતું ને એ બાહ્ય થઈ જશે. તો આ સંકરણમાં લખી દેવાય કે ભાઈ 4D કક્ષક ભાગ લેતી હોવાથી તેને શું કહી દઈશું? બાહ્ય કક્ષકીય સંકરણ અથવા ભ્રમણ મુક્ત. ભ્રમણ નથી દર્શાવતું આ, ભ્રમણ મુક્ત અથવા હાઈ સ્પિન એટલે કે ઊંચી સ્પિન, ઊંચું ભ્રમણ ઊંચી સ્પિન દર્શાવતું સંકરણ. હવે અહીંયા થઈ જશે ફેરફાર. જો ફેરફાર જ હું અહીંયા લખું છું એટલે ઓલા જેવું જ છે, પણ ખાસ અહીંયા સમજવું. આ -3 આની અંદર તમારે આવશે આની આ જ વસ્તુ, 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6. હવે અહીંયા જે સંકરણ છે એ સમજો. અને ઇરેઝ કર્યું. આ 6 કક્ષકોનો જે નવો સેટ છે એ લખ્યો છે. આ 6 કક્ષકો, 1s 3p અને 2d, 1 2 3 4 5 6. આ કક્ષકોને નામ શું આપી દીધું આપણે? sp3d2.
દરેકની અંદર ફ્લોરિનના ઇલેક્ટ્રોન સમાશે. આ દરેક ફ્લોરિનના છે. એક ફ્લોરિન, બીજો ફ્લોરિન, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. અહીંયા સેમ વસ્તુ લખવાનું, પણ જે ફેરફાર છે એ લખવાનું કે અહીંયા આવી જશે દરેક sp3d2માં ફ્લોરાઇડ લિગેન્ડનો ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય છે. આમાં આ તો લખાઈ ગયો પોઈન્ટ. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી એ ફેરફાર થઈ જશે. જુઓ અહીંયા જોવાનું, આ ઇલેક્ટ્રોન યુગ્મિત છે તો આમાં અયુગ્મ છે એટલે અહીંયા આ ચેન્જ થઈ જશે પ્રોપર્ટી. તો લખવાનું આ સંકીર્ણ આયનમાં ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય જોવા મળશે. મેં તમને કીધું છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય ગુણધર્મ મળે. તો જો એનની સંખ્યા કેટલી મળી અહીંયા તમને? 4. એટલે ચુંબકીય ચાક માત્રા શોધવી પડે. મ્યુ બરાબર રૂટ n ઇન્ટુ n પ્લસ 2, રૂટ 4 ઇન્ટુ 4 પ્લસ 2, રૂટ 4 ઇન્ટુ 6, 6 ચોક 24. આનું સ્ક્વેર રૂટ કાઢો એટલે 4.92 કે સમથિંગ આવશે. એટલા બોહર મેગ્નેટોન જવાબ આવશે. બરાબર. બાકી અણુનો આકાર અષ્ટફલકીય જ આવશે. આ જ આકાર છે. તમારે એમોનિયા લિગેન્ડને દૂર કરીને શું કરી દેવાનું? F લગાવી દેવાનું આવી રીતે. અને અહીંયા થઈ જશે -3 તો આ થઈ ગયું તમારે બીજું એક ઉદાહરણ. લખી નાખો આને. ત્યારબાદ લખાઈ જાય પછી જુઓ, તમારે એક નીચે NiCl4 બરાબર 3 હોમવર્કમાં કરવાના છે. પછી હું નેક્સ્ટ લેક્ચરમાં એને એક્સપ્લેન કરીશ આખા. એક તો NiCl4 -2 આ એક સંયોજન, પછી NiCO4, પછી એક તમને પાછળ આપ્યું છે NiCN -2 સાયનાઇડ વાળું. સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે -2. તો આ ત્રણ નિકલના સંયોજનો છે. 3 સોલ્વ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને થોડું સમજી લઈશું.